ભગવાન નારાયણનો એક નામ અનિમેષ છે. શું છે? અનિમેષ. ભગવાન નારાયણ છે ને, એના નેત્ર ક્યારેય બંધ થઈ અને ખુલતા નથી, એના ખુલ્લા ને ખુલ્લા રહે છે એના નેત્ર. એ નિર્નિમેષ નયનોથી એના ભક્તોની સામે જોવે છે ભગવાન. એટલે ભગવાનનું નામ શું છે? અનિમેષ. નિમેષનો મતલબ થાય કે પલકારો પડવો, પણ અપલક થઈ જવું. પલક એટલે પલકારો, અપલક એટલે કે આંખનો પલકારો ન પડવો. ભગવાનની આંખનો પલકારો પડતો નથી, એટલે ભગવાનનું એક નામ છે અનિમેષ. તો આ નિમેષ શબ્દ ક્યાંથી આવ્યો? નવમ સ્કંધની અંદર નિમિ રાજાની કથા છે. સીતાજીના પૂર્વજ થાય નિમિ રાજા. એ નિમિ રાજાના ઉપરથી આ નિમેષ શબ્દ આવ્યો છે. આવો થોડાક એ તરફ આપણે ઉતરીએ. નવમ સ્કંધમાં કથા છે નિમિ રાજાની. બહુ પ્રતાપી રાજા થયા. એમણે એકવાર યજ્ઞ કરવો તો એટલે વશિષ્ઠ ઋષિને કહેવા ગયા, અને એ જ દિવસોમાં ઇન્દ્રએ આવીને પણ વશિષ્ઠને નિમંત્રણ આપ્યું કે બાપજી, આપે આવી અને મારા યજ્ઞને સંપન્ન કરવાનો છે. એટલે બંનેના નિમંત્રણ આવ્યા. એટલે વશિષ્ઠજીએ વિચાર કર્યો કે મારે પહેલા ક્યાં જવું જોઈએ. તો ઇન્દ્રએ પેલું નિમંત્રણ આપ્યું હતું, એટલા માટે ઇન્દ્રદેવની પાસે ગયા. એની પાસે જાય છે, અને એની પાછળ આવી નિમિ રાજાએ કીધું કે મારે પણ સત્કર્મ કરવું છે, મારે પણ યજ્ઞ કરવો છે, તો એ યજ્ઞમાં આપ પધારો. ત્યારે વશિષ્ઠજીએ કીધું કે પ્રથમ મને આમંત્રણ ઇન્દ્રએ આપ્યું છે, એટલે ઇન્દ્રનો યજ્ઞ સંપન્ન કરી અને આવું, પછી હું આપનો યજ્ઞ સંપન્ન કરીશ. હવે નિમિ રાજા છે એ બહુ સૂક્ષ્મ બુદ્ધિવાળા હતા. એમણે વિચાર કર્યો કે વશિષ્ઠજી ઇન્દ્રદેવના યજ્ઞમાં ગયા છે, તો હું તો પૃથ્વીનું જીવ છું, અને પૃથ્વી ઉપર જે દિવસો છે એ દિવસોમાં અને દેવતાઓના દિવસોમાં ઘણો બધો અંતર છે. હવે સત્કર્મ એવી વસ્તુ છે કે જેવો વિચાર આવે એટલે તરત એને અમલમાં મૂકી દેવું જોઈએ. એટલે મહાપુરુષોને પૂછીને, મહામુનિઓને, તપસ્વીઓને પૂછીને, ગુરુજનોને પૂછીને નિમિ રાજાએ એમાં મોડું ન કર્યું કે વશિષ્ઠજી હજી ઇન્દ્રના યજ્ઞમાં ગયા છે, તો ઇન્દ્રના 1 વર્ષ જ્યારે વ્યતીત થાય પૃથ્વી ઉપર, ત્યારે ઇન્દ્રનો 1 દિવસ પૂરો થાય. એ તો આપને સૌને ખબર છે ને કે ઉત્તરાયણથી લઈને દક્ષિણાયન સુધીનો સમય છે એ દેવતાઓનો દિવસ છે, અને દક્ષિણાયનથી લઈ અને ઉત્તરાયણ આવે ત્યાં સુધી દેવતાની રાત્રિ છે. તો પૃથ્વી ઉપર જ્યારે 1 વર્ષ વ્યતીત થઈ જાય ત્યારે ઇન્દ્રને ત્યાં માત્ર ને માત્ર 1 દિવસ જ જાય. તો હવે નય અને આ વશિષ્ઠજી 1 મહિનો કે 2 મહિના કે 3 મહિના જો ત્યાં રોકાઈ ગયા તો પૃથ્વી ઉપર તો વર્ષોના વર્ષો વ્યતીત થઈ જાય. એમ વિચાર કરી નિમિ મહારાજે યજ્ઞ સંપન્ન કરાવી લીધો. બ્રાહ્મણોને બોલાવીને, મહાપુરુષોને બોલાવી, તપસ્વીઓને બોલાવી અને એ યજ્ઞને સંપન્ન કરાવી લે છે. અને જેવો યજ્ઞ સંપન્ન થયો કે થયું એવું કે ઇન્દ્રને ત્યાં યજ્ઞની અંદર હાજરી આપી, ઇન્દ્રનો યજ્ઞ સમાપન કરી અને વશિષ્ઠજી આવ્યા. અને વશિષ્ઠજી આવ્યા એટલે તરત એના શિષ્યને, એના ચેલાને કીધું ચાલો હવે તમારું જે તમે મને નિમંત્રણ આપ્યું છે, તો હવે જે નિમંત્રણ મને આપ્યું છે એ યજ્ઞ આપણે સંપન્ન કરી લઈએ. તો નિમિ મહારાજે ઊભા થઈ વંદન કરીને કીધું કે બાપજી, તમે સ્વર્ગલોકની અંદર ગયા એટલે એ યજ્ઞ તમે મારી મેળે મેં સંપન્ન કરી લીધો છે. એટલે વશિષ્ઠજી ક્રોધિત થયા. એકવાર કોઈ બ્રાહ્મણની પાસેથી આપણે મુહૂર્ત લઈએ, એકવાર કોઈ બ્રાહ્મણને આપણે વચન આપીએ કે અમે તમારી પાસે આમ કરાવશું, અને પછી જો ન કરાવીએ તો આપણે એમના અપરાધી છીએ, એનો દંડ, એનું ફળ આપણે ભોગવવું પડે. એટલે વશિષ્ઠજીએ તરત જ એમને શ્રાપ આપ્યો કે તમારું શરીર છૂટી જવું. નિમિ મહારાજે વિચાર કર્યો, કરે બાપજી, મેં એવું કોઈ દુષ્કર્મ કર્યું નથી, મેં એવું કોઈ પાપ કર્મ નથી કર્યું કે મારું શરીર છૂટી જાય, અને તમે મને વગર વાંકે શ્રાપ આપ્યો છે, તો હું પણ તમને શ્રાપ આપું છું કે તમારું પણ શરીર છૂટી જાવ. શિષ્યએ ગુરુને શ્રાપ આપી દીધો અને ગુરુએ એના ચેલાને. વશિષ્ઠજીનું શરીર તો છૂટી ગયું, ને તરત એમને બીજું શરીર પણ પ્રાપ્ત થઈ ગયું, પણ નિમિ મહારાજનું શરીર ત્યાં ને ત્યાં બળીને ભસ્મ થઈ ગયું. હવે જેવું ત્યાં બળીને ભસ્મ થયું એટલે તરત જ એ શરીરમાંથી પુનઃ એનું મંથન કર્યું, અને એમાંથી એક પ્રગટ થયા પુરુષ, જેનું નામ રાખવામાં આવ્યું જનક.
એનું નામ જનક, કેમ કે એમાંથી જન્મા એટલે એનું નામ જનક. એટલે હવે એને નિમિમાંથી પ્રગટ થયા છે તો એના પિતા થયા. તો એ જ નિમિ મહારાજને વરદાન આપ્યું કે તમે જેટલા પણ મનુષ્યો છે એ મનુષ્યોના નેત્રની ઉપર તમે નિવાસ કરો, જેથી કરીને એ ભગવાનના ભક્તો જ્યારે ભગવાનના દર્શન કરશે ત્યારે તમે પણ ભગવાનના દર્શન કરશો. ભગવાનના ભક્તો જ્યારે કથા સાંભળશે ત્યારે તમે પણ કથા સાંભળશો. ત્યારથી એ નિમિ મહારાજ જ આપણા બધાના પલકારા ઉપર બેસી ગયા છે. એટલા માટે એના નામ ઉપરથી આપણા આંખની ઉપર જે પાપણ છે એનું નામ પડ્યું નિમેષ. એ નિમિ મહારાજ. અને એ જે જનક થયા ને, જનક